આંધી તોફાનો અને માવઠાનો હશે। આજથી 20 મે વચ્ચે રાજ્યમાં પવનની ગતિ વધશે। ફરી આંધી વંટોળનો પ્રકોપ રહેશે અને સાચવવું પડશે। 25 થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોન સર્જાશે। અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકે છે। તારીખ 11 થી 20 માં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે। ગાજવીજ તેજ પવન સાથે માવઠાનો માર રહેશે। હવામાન વિભાગ દ્વારા માવઠા અંગે આગાહી કરવામાં આવી છે। 48 કલાક થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 13 મે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 દિવસમાં ગરમીનો પારો 3 થી 5 ડિગ્રી વધી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। अगले 2 दिन हम थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं। साथ में आज 40 से 50 किलोमीटर प्रति घंटे की स्पीड से और कल 30 से 40 किलोमीटर प्रति घंटे की स्पीड से विंड्स की भी संभावना है आइसोलेटेड प्लेसेस में। और जो रेन रखा है हमने लाइट टू मॉडरेट रेन रखा है, हमने 3 दिन के लिए रखा है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों। और जहाँ तक अधिकतम तापमान की बात है अगले 7 दिनों में ये 3 से 5 डिग्री तक राइज होने की उम्मीद है।